બેગ તૂટી ગયું છે એ લેવા જ અહીંથી અમારે મસ્ત વ્યૂ ઠંડો ઠંડો પવન ચાલે તો આજે ફૂલ ઠંડી છે જો ઓલા પણ ઝાકળ પણ છે તમે જોઈ શકો છો અને જો આપણા સરગવાના પાન ચાલો અમને અમારા ધાબાનો વ્યૂ બતાવું જો સુરત દાદા સામા છે તમે જોઈ શકો છો અને જો આપણે બેગ તૂટી ગઈ એટલે આપણે બીજું બેગ ઉપર લેવા કારણ કે મારે પહેલાંના બેગ બહુ બધા પડ્યા છે નવા આપણે વાપરીએ જ નથી કારણ કે આપણે ગમે સ્કૂલમાં જાય એટલે બેગ તો બધી આપે જ એટલા માટે અને જો શરદી પણ છે સવારે હળદરે આવું દૂધ પીધું હતું અને આજે એક્ઝામ છે મારા બીએનું પેપર છે આમ તો થોડું ઘણું વચાઈ ગયું છે થોડું ઘણું બાકી છે આપણે પછી આપણે બેગ લઈએ છીએ પછી આપણે વાંચશું ચરણ સૂરજનારાયણ માથે જ છે એટલે મજા જ આવે તડકાની આજે ઠંડી પણ બહુ બધી પડે છે તમે જોઈ શકો છો અમારી જો આ શેરી છે પાછળનો વ્યૂ જો મસ્ત છે અમારે આ એક આ બેગ છે આ અમારા સમર્પણમાં હું ભણતી તે બેગ છે ત્યાંથી આપ્યું હતું બીજું કયું છે આ બધા હું ક્લાસીસના છે જો બીજું એક આવડું છે કયું સારું છોકરા બેસી ગયા છે નાસ્તામાં જો ફરાળી ચવડો છે વેફર છે એપલ છે ચાલો નાસ્તો કરી લે પછી તમને મળીશું કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો હવે આપણે સીધા કોલેજ જઈને તમને મળીશું 4 થઈ ગયા છે અને હવે આપણે જો કોલેજ જવા નીકળીએ છીએ કોલેજ જઈને તમને મળીશું કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો એક્ઝામ છે ચાલો કોલેજ જઈને તમને મળીએ કન્ટિન્યુ હાય કેમ છો જો આપણે આવી ગયા છીએ કોલેજથી ઘરે અને આપણે જો તમે અમારો ક્લાસ પણ નહોતો બતાવ્યો ચાલો કાલ તો પાકું બતાવીશ કારણ કે આજે ને ગોતવામાં બહુ વાર લાગી હતી કે વિડીયો ઉઠવાની એટલા માટે થોડું મોડું થઈ ગયું હતું એટલા માટે ચાલો જો અટાણું ઘરે પૂગી ગયા છે મસ્ત વાગ્યા છે 7 ઘરે પૂગે એટલે 6:30 થઈ જાય 4:30 છૂટે એટલા માટે બસમાં આવીને વાત લાગે ચાલો રસોઈમાં શું બનાવ્યું છે ચાલો તમને બતાવું જો કાંદા ચણે છે અને આપણે વઘારેલો ઓળો કરવાનો છે ટમેટા પણ નાખી દીધા વઘારેલો ઓળો રોટલી ચાલો જો બધું વઘારાય છે આપણા રીંગણા પણ જો મસ્ત શેકી નાખ્યા છે સારું ને ચાલો જો જમવાનું બની જાય પછી આપણે મસ્ત જમી લઈએ કારણ કે આજે મંગળવાર છે સવારે નાસ્તો કરીએ તો ફરાળ કે જ બીજું કંઈ ખાધું જ નથી આખો દી પાણી જ પીધું દીવાબત્તી પણ સુરપરા બાપા છે જો જમવા બેસી ગયા છે ઓળો રોટલી રાયતા મરચા છે દૂધ છે ચાલો જમી લે જમીને પછી તમને મળીશું જમીને મસ્ત કામ કરીને નવરા થઈ ગયા છે ચાલો વિડીયોમાં આટલું જ હતું ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય કરી દેજો ફરીવાર આપણે કાલ નવા ફ્રેશ બ્લોગમાં અને નવા બ્લોગમાં તમને મળીશું ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય